આજરોજ આમ આદમી પાર્ટી મહેસાણા દ્વારા ઘર વિહોણા પરિવારને જમીન પ્લોટ મળે તે બાબતે મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહેસાણામાં અલગ અલગ વિસ્તારોમાં જે તે જગ્યાઓમાં રહીને કાચા પાકા છાપરાના મકાનોમાં રહેવા પરિવારો તરફથી કલેક્ટરશ્રીને સામૂહિક વિનંતી કરીને કહ્યું કે અમે ઘણા વર્ષોથી મહેસાણામાં રહીએ છીએ અને તેના રહેઠાણના પુરાવો પણ ધરાવીએ છીએ, પરંતુ આજ દિન સુધી સરકારશ્રીની કોઈ પણ પ્રકારની યોજનાનો લાભ મળેલ નથી। તેથી તાત્કાલિક ધોરણે અમો ઘર વિહોણા પરિવારને રહેવાની વ્યવસ્થા કરી આપશો તે સામૂહિક વિનંતી આજે કલેક્ટરશ્રીને કરી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। એના માટે શ્રી જયદેવસિંહ ચાવડા આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લાના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે એમની આમ આદમી પાર્ટીની ટીમ અને ઘર વિહોણા પરિવારના દરેક પરિવારજનો પણ આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર માયાબેન ચૌધરી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। आम आदमी पार्टी महेसाणा जिला आज એટલા માટે અમે આવ્યા છીએ કે જે ઘરવિહોણા પરિવારો જે છે જે મહેસાણામાં અલગ અલગ વિસ્તારોમાં રહી છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે તેમની માંગણી હતું કે એમને રહેવા માટે કોઈ પ્લોટ, જમીન, મકાન, આવાસ કંઈ મળે તે માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અગાઉ પણ અમે 3 વાર આવેદનપત્ર આપી ચૂક્યા છીએ અને એમની એક જ વાત હોય છે કે તમારું કામ પ્રોસિજર ચાલી રહી છે અને નિયમાનુસાર સરકારી જે નીતિ નિયમ છે એ પ્રમાણે અમે કામ કરીશું। કામ થશે પણ નિયમ અનુસાર થશે। તમે પણ આપનું નામ જણાવશો? જયદેવસિંહ ચાવડા, એડવોકેટ, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ। અત્યારે જોઈએ તો એમને વાત કરી રીતે 3-4 વાર એમને આવેદન આપ્યા છે કલેક્ટર ઓફિસમાં, પ્રાંતમાં, કે જ્યાં ઘર વિહોણા વ્યક્તિઓ ખરા એ એમનું સપનું છે, એમનું એ પોતાનું ઘર હોય અને આના માટે આ લોકો વર્ષોથી લડી રહ્યા છે, પરંતુ સરકાર એમની વાત કોઈ સાંભળતી નથી। એટલા માટે જ્યારે આમ આદમી પાર્ટીનું ધ્યાન દોર્યું કે અમે આવી લડત લડી રહ્યા છીએ, ત્યારે આમ આદમી પાર્ટી એમની આ લડતને પૂરેપૂરું સમર્થન આપે છે। જરૂર પડશે આપણે તો એક વ્યક્તિની